અમરેલીના વરસાડા નજીકથી એસઓજી પોલીસની ટીમે વેલ માછલીનું ઉલટીનું વેચાણ કરવા જઈ રહેલા ભાવનગરના એક શખ્સને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે. તો તેની પાસેથી એસઓજી પોલીસે 2.19 કરોડની કિંમતની 2.19 કિલો વેલ માછલીની ઉલટી કબજે કરી હતી. તો જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી એસઓજી પીઆઈ આરડી ચૌધરી સહિતની ટીમે અમરેલીના વરસાડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો. તો અહીં ભાવનગરના દીપક ચોકમાં રહેતો રવિ નરેશભાઈ ભાસ્કર ઉંમર વર્ષ 24 પાસેથી વેલ માછલીની ઉલટી મળી આવી હતી. તો રવિ ભાસ્કર વેલ માછલીની ઉલટી ભાવનગરથી બગસરા વેચાણ માટે જતો હતો ત્યારે અમરેલી એસઓજી ટીમે રવિને 2.19 કિલો વેલ માછલીની ઉલટી સાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી 2.19 કરોડની વેલ માછલીની ઉલટી, મોબાઈલ અને બાઇક મળીને રૂપિયા કુલ 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક મનવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.